શું એવું બની શકે કે એટલે વિચારો કે કાળા જાદુ કે મેલી વિદ્યા વિશે વાત કરતું કોઈ પુસ્તક હોય અને એ સૌથી પહેલી સલાહ એવી આપે કે ભાઈ કંઈ પણ કરતા પહેલા કોઈ મેડિકલ ડોક્ટરને મળો? આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે ને? હા, બિલકુલ. કારણ કે સામાન્ય રીતે આપણે જોઈએ તો જ્યારે પણ મેલી શક્તિ કે અંધશ્રદ્ધાની વાત આવે. હા, લોકો સીધા કોઈ તાંત્રિક કે ભૂવા પાસે જ દોડી જાય. સાચી વાત છે. અને જુઓ, આજના આપણા આ સ્ત્રોતની સૌથી મોટી અને રસપ્રદ વિશેષતા છે. આધુનિક તર્ક અને પેલી પ્રાચીન માન્યતાઓ, આ બંનેનું આટલું સુંદર સંતુલન બહુ ઓછા લખાણોમાં જોવા મળે છે. બરાબર. અને એટલે જ આજના આપણા આ ગહન અભ્યાસ માટે આપણે એક બહુ જ રસપ્રદ સ્ત્રોત પસંદ કર્યો છે, જેનું નામ છે ડિવાઇન પ્રોટેક્શન, ઓવરકમિંગ નેગેટિવ એનર્જીઝ એન્ડ બ્લેક મેજિક. એટલે સરળ ભાષામાં કહું તો આ લખાણ નકારાત્મક ઉર્જા અને કહેવાતી મેલી વિદ્યા સામે કેવી રીતે રક્ષણ મેળવવું એની વાત કરે છે. અને આજના આપણા આ અભ્યાસનો મુખ્ય હેતુ પણ એ જ છે કે આ સ્ત્રોત ખરેખર મેલી શક્તિ કોને માને છે અને એના લક્ષણો કયા છે. બિલકુલ. અને સૌથી અગત્યનું એ છે કે આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે સ્ત્રોત કયા ચોક્કસ અને હું કહીશ કે થોડા આશ્ચર્યજનક ઉપાયો સૂચવે છે. આપણે આ બધી જ માહિતીનું કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર એકદમ તટસ્થ રીતે વિશ્લેષણ કરીશું. સાચી વાત. કારણ કે આ સ્ત્રોત માત્ર ડર ઊભો કરવાનું કામ નથી કરતો. ના, જરાય નહીં. પણ એ ડર પાછળનું મનોવિજ્ઞાન શું છે, ઉર્જા વિજ્ઞાન શું છે, એ સમજાવવાનો પ્રયાસ કરે છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. મને એ વિચાર આવતો હતો કે લક્ષણોની વાત કરીએ એ પહેલા મૂળભૂત રીતે આ નકારાત્મક ઉર્જા છે શું? જો, સ્ત્રોત બહુ સ્પષ્ટ કરે છે કે આ એક પ્રકારની હાનિકારક ઉર્જા છે. એટલે કે કેટલાક લોકો દ્વારા તંત્રમંત્ર કે ચોક્કસ વિધિઓ કરીને આ ઉર્જા બીજી વ્યક્તિ તરફ મોકલવામાં આવે છે. જેનો ઉદ્દેશ સામેવાળાને શારીરિક, માનસિક અથવા આર્થિક રીતે પાયમાલ કરવાનો હોય. બરાબર. આ વાંચીને મને એક ઉદાહરણ મગજમાં આવ્યું. આજના ડિજિટલ સમયમાં આપણે આને સમજવું હોય ને તો આ જાણે કોઈ અદ્રશ્ય કમ્પ્યુટર વાયરસ, એટલે પેલું માલવેર હોય ને એના જેવું છે. માલવેર. હા, એ ઉદાહરણ ખરેખર સરસ છે. હા, કારણ કે જેમ કોઈ વાયરસ સિસ્ટમમાં ઘૂસી જાય, ધીમે ધીમે બધી ફાઇલોને કરપ્ટ કરે, સ્પીડ ઘટાડી દે. અને અંતે આખી સિસ્ટમ ક્રેશ કરી નાખે. બિલકુલ. એવી જ રીતે આ ઉર્જા જેણે વ્યક્તિના જીવનની આખી સિસ્ટમ જ હેક કરી લે છે. એટલે આ માલવેરવાળું ઉદાહરણ સમજવા માટે બહુ જ સારું છે. પણ ડિજિટલ વાયરસ અને આ સ્ત્રોતમાં જે ઉર્જાની વાત છે, એ બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે. અચ્છા, કેવો તફાવત? કમ્પ્યુટરનો વાયરસ એ માત્ર એક કોડ છે. એ મશીન પર કામ કરે છે. પણ આ સ્ત્રોત મુજબ આ નકારાત્મક ઉર્જા સીધી રીતે માનવીય લાગણીઓ અને ખાસ કરીને વ્યક્તિના ડર પર નભે છે. એટલે કે એ આપણા મનની નબળાઈઓ શોધે છે. હા, એ અદૃશ્ય છે. પણ તે વ્યક્તિના આંતરિક નબળા બિંદુઓને શોધીને ત્યાં જ હુમલો કરે છે. અને અહીં એક બીજી રસપ્રદ વાત એ આવે છે કે સ્ત્રોત આના પ્રતિકાર માટે કોઈ સામાન્ય ઉપાય નથી બતાવતો. મેં વાંચ્યું એમાં. હા, તે એક વિશિષ્ટ દૈવી શક્તિનો ઉલ્લેખ કરે છે, મેલડી માતાજી. સ્ત્રોત તેમને આ અદૃશ્ય નકારાત્મક શક્તિઓની રાણી ગણાવે છે. પણ અહીં સૌથી અલગ વાત એ છે કે તેઓ આ શક્તિઓનો સંપૂર્ણ નાશ નથી કરતા. તો શું કરે છે? તેઓ એ નકારાત્મકતાને પોતાના હુંડામાં, એટલે કે માટીના વાસણમાં સમાવી લે છે. અરે હા, આ હુંડામાં સમાવી લેવાની વાત મને થોડી સમજવા જેવી લાગી. એટલે નકારાત્મકતાને ખતમ કરવાને બદલે એને કેદ કરવાની વાત છે. આ તો જાણે પેલા વાયરસને સિસ્ટમમાંથી કાઢીને કોઈ ક્વોરન્ટાઇન ફોલ્ડરમાં બંધ કરી દીધો હોય એવું થયું. બરાબર પકડ્યું. આને આપણે ઉર્જા વિજ્ઞાનના નિયમ સાથે જોડીને જોઈ શકીએ. આપણે વિજ્ઞાનમાં ભણ્યા છીએ કે ઉર્જાને ક્યારેય સંપૂર્ણપણે નષ્ટ કરી શકાતી નથી. હા, માત્ર તેનું સ્વરૂપ બદલી શકાય. બિલકુલ. અથવા તો તેને એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરી શકાય. પ્રાચીન માન્યતાઓ પણ કદાચ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. માટીનું વાસણ, એટલે કે પેલો હુંડો, એ અહીં પૃથ્વી તત્વનું પ્રતીક હોઈ શકે છે. એટલે પેલું અર્થિંગ જેવું? હા, એક્ઝેક્ટલી. જેમ ઘરમાં વીજળીના મોટા પ્રવાહથી બચવા આપણે અર્ધિંગ કરીએ છીએ, તેમ આ દૈવી શક્તિ નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તેને ધરતીમાં કે એક સુરક્ષિત જગ્યાએ અર્થ કરી દે છે, જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય. અરે વાહ! આ અર્ધિંગવાળો તર્ક તો ખરેખર બહુ જ રસપ્રદ છે. હવે એક બીજો પ્રશ્ન એ થાય કે આ ઉર્જા આપણા જીવનની સિસ્ટમમાં ઘૂસી ગઈ છે એ ખબર કેવી રીતે પડે? કારણ કે જુઓ, ખરાબ સમય તો કોઈનો પણ આવી શકે ને. સાચી વાત છે.
ક્યારેક દંભામાં નુકસાન થાય, ક્યારેક સખત માથું દુખે, એ તો બહુ સામાન્ય છે. તો પછી રોજિંદી સમસ્યાઓ અને આ મેલી શક્તિ વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો? સ્ત્રોત આના માટે શારીરિક અને આર્થિક લક્ષણોની એક આખી યાદી આપે છે. હા, જેમ કે સતત માથું દુખવું એટલે વ્યક્તિ ડોક્ટર પાસે જાય, બધા રિપોર્ટ કરાવે, MRI પણ થાય. પણ બધું જ નોર્મલ આવે. બિલકુલ, છતાં પેલી અસહ્ય પીડા તો મટે જ નહીં. બીજું, ઘરમાં નાની નાની વાતોમાં ભયંકર ઝઘડા થવા લાગે, અથવા તો વ્યવસાયમાં અચાનક જ એવું મોટું નુકસાન થઈ જાય જેનું કોઈ તાર્કિક કારણ જ ન દેખાતું હોય. પણ જો અહીં એક બહુ મોટો ભય છુપાયેલો છે. માણસ બહુ જલ્દી પેરાનોયાનો એટલે કે અકારણ ભયનો શિકાર બની શકે છે. હા, ડર બહુ જલ્દી ઘૂસી જાય મગજમાં. બિલકુલ. એટલે જો વ્યાપારમાં 2 દિવસ થોડી મંદી આવે કે માથું દુખે તો શું સીધું એવું માની લેવું કે કોઈએ મેલી વિદ્યા કરી છે? એ જ તો સૌથી મોટી મૂંઝવણ છે ને. જો આપણે દરેક નાની તકલીફને મેલી વિદ્યા માની લઈએ તો માણસ ક્યારે પોતાની ભૂલો સ્વીકારશે જ નહીં. કોઈ પ્રોબ્લેમ આવે એટલે સીધો બીજા પર જ વાંક ઢોળી દે. અને સ્ત્રોત આ બાબતે એકદમ સ્પષ્ટ છે. એ ચોખ્ખું કહે છે કે કોઈ એકાદ લક્ષણ હોય તો એને મેલી વિદ્યા સાથે જોડવાની જરાય જરૂર નથી. બરાબર. સ્ત્રોત એક બહુ જ મહત્વનો નિયમ આપે છે, જેને આપણે રૂલ ઓફ 3 કહી શકીએ. રૂલ ઓફ 3 એટલે 3 લક્ષણો. હા, જ્યારે આવા 3 કે તેથી વધુ અસામાન્ય લક્ષણો એકસાથે અને એ પણ લાંબા સમય સુધી સતત જોવા મળે ત્યારે જ એને સાવધાનીનો સંકેત ગણવો જોઈએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ એક પદ્ધતિસરનું અવલોકન છે. એટલે એક લક્ષણ હોય તો એ સંયોગ હોઈ શકે. હા, અને 2 લક્ષણો હોય તો ખરાબ સમય હોઈ શકે. પણ જ્યારે કોઈ ડોક્ટરી કે આર્થિક કારણ વગર સ્વાસ્થ્ય, સંબંધો અને આર્થિક સ્થિતિ આ ત્રણેય ક્ષેત્રોમાં એકસાથે ભંગાણ સર્જાય ત્યારે તે એક ચોક્કસ નકારાત્મક પેટર્ન તરફ ઇશારો કરે છે. બરાબર. એટલે કોઈ છૂટીછવાઈ ઘટના પરથી નહીં, પણ આખી પેટર્ન જોવી જરૂરી છે. શારીરિક અને આર્થિક લક્ષણો તો આપણે સમજી શકીએ કારણ કે એ સીધા દેખાય છે. પણ મને સૌથી વધારે આશ્ચર્ય તો સ્ત્રોતના એ વિભાગમાં થયું જ્યાં તે ઘરના વાતાવરણ અને માનસિક અસરોની વાત કરે છે. હા, એ વિભાગ ખરેખર બહુ ઊંડો છે. શારીરિક પીડા તો સમજ્યા, પણ સ્ત્રોત કહે છે કે ઘરમાં રહેલી તુલસી કે મની પ્લાન્ટ અચાનક જ સુકાઈ જાય છે, અથવા તો પાલતુ પ્રાણીઓ, ખાસ કરીને કૂતરાઓ, એ અચાનક જ ડરી જાય કે હવામાં જોઈને ભસવા લાગે. હવે મને એ નથી સમજાતું કે કોઈ પડોશીની ઈર્ષાથી આપણા ઘરનો છોડ કેવી રીતે સુકાઈ શકે. જુઓ, આને સમજવા માટે આપણે ઘરને માત્ર ઈંટો અને સિમેન્ટના માળખા તરીકે ન જોવું જોઈએ. તો કેવી રીતે જોવાનું? એક ઇકોસિસ્ટમ તરીકે. સ્ત્રોત અહીં ઘરને એક જીવંત અને વાઇબ્રેશનલ જગ્યા માને છે. જ્યારે કોઈ પ્રબળ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે ને, ત્યારે તે માત્ર વ્યક્તિના શરીર પર નહીં, પણ આખા ઘરના વાતાવરણ પર અસર કરે છે. બિલકુલ, ઘરના આખા ઓરા અથવા ઉર્જા ક્ષેત્રને બગાડે છે. ઓહ, એટલે જાણે કે ઘરની આબોહવા જ ઝેરી થઈ ગઈ હોય. બરાબર. અને આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં આપણા મનુષ્ય જેવું કોઈ બૌદ્ધિક ફિલ્ટર હોતું નથી. તેઓ કાચી ઉર્જા પ્રત્યે બહુ સંવેદનશીલ હોય છે. સાચી વાત છે. કૂતરાઓની સાંભળવાની અને સૂંઘવાની શક્તિ બહુ તેજ હોય છે. હા, તે એવા સૂક્ષ્મ અવાજો કે વાતાવરણના ફેરફારો પારખી લે છે જે આપણને માણસોને ખબર પણ નથી પડતી. અને એ જ રીતે વનસ્પતિ પણ આસપાસના વાતાવરણના તણાવને તરત ગ્રહણ કરે છે. જ્યારે ઘરનું વાતાવરણ સતત ભય કે ક્રોધથી ભરેલું હોય ત્યારે તેની સીધી અસર આ જીવો પર થાય જ છે. અને આ ઉપરાંત સ્ત્રોત માનસિક અસરોની પણ બહુ વિગતવાર વાત કરે છે. હા, માનસિક અસરોમાં તો બહુ ચોક્કસ લક્ષણો આપ્યા છે. જેમ કે ઊંઘમાં છાતી પર કોઈ ભારે વજન મૂકી દીધું હોય અને શ્વાસ રૂંધાતો હોય એવો અનુભવ થવો. બહુ જ ભયાનક અનુભવ હોય છે આ. અને રાત્રે વારંવાર કાળા પ્રાણીનો, સ્મશાન કે સાપના સપના આવવા. હવે આ છાતી પર વજન લાગવાની વાત આપણે જોઈએ તો મેડિકલ સાયન્સમાં આને સ્લીપ પેરાલિસિસ કહેવાય છે ને? હા, આધુનિક મનોવિજ્ઞાન આને સ્લીપ પેરાલિસિસ કહે છે, જે સામાન્ય રીતે અત્યંત તણાવ કે ડિપ્રેશનના કારણે થઈ શકે છે. પરંતુ સ્ત્રોતની દૃષ્ટિએ જુઓ તો આ આંતરિક તણાવ કોઈ બાહ્ય નકારાત્મક હુમલાનું જ પરિણામ છે. અચ્છા, એટલે પેલી ઊર્જા મગજ પર અસર કરે છે. હા, જ્યારે વ્યક્તિ પર સતત આવો ઊર્જાત્મક પ્રહાર થતો હોય ત્યારે તેનું અર્ધજાગૃત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ
આ ડરાવના સપનાઓ અને ઊંઘમાં થતી ઘૂંઘળામણ દ્વારા એની સામે પ્રતિક્રિયા આપે છે અને આ ધીમે ધીમે વ્યક્તિની જીવવાની ઈચ્છા જ ખતમ કરી નાખે છે. બાપરે, આ લક્ષણો સાંભળવામાં જેટલા ડરામણા છે એટલા જ વાસ્તવિક પણ લાગે છે. અને આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે સ્ત્રોતે માત્ર થિયરી નથી આપી, પણ 2 વાસ્તવિક જીવનના ઉદાહરણો એટલે કે કેસ સ્ટડીઝ પણ આપ્યા છે. હા, એ કેસ સ્ટડીઝ બહુ જ મહત્વના છે. એ દર્શાવે છે કે જ્યારે આ ઊર્જા કોઈના જીવનમાં પ્રવેશે ત્યારે હકીકતમાં શું થાય છે. ચાલો આપણે એ ઉદાહરણો પર નજર કરીએ. ચોક્કસ. પહેલું ઉદાહરણ એક વેપારીનું છે. આ વેપારીનો વ્યવસાય ખૂબ જ સારો અને નફાકારક ચાલી રહ્યો હતો. બધું બરાબર હતું. પણ આ પ્રગતિ જોઈને તેના જ એક પડોશીના મનમાં ભયંકર ઈર્ષા જન્મી. અને પછી પેલા પડોશીએ કંઈક વિધિ કરાવી, બરાબર? હા, તેણે કોઈની મદદથી વ્યાપારી પર તંત્રમંત્ર કરાવ્યા. અને એનું પરિણામ એ આવ્યું કે વ્યાપારીની દુકાને જે ગ્રાહકો વર્ષોથી આવતા હતા એ અચાનક જ આવતા બંધ થઈ ગયા. શું વાત કરો છો? કોઈ કારણ વગર? હા, કોઈ જ સ્પષ્ટ કારણ વગર. દુકાનમાં પડેલો સારો માલ બગડવા લાગ્યો અને ધીમે ધીમે આખો વેપાર જ પડી ભાંગ્યો. એટલે કોઈ આર્થિક ભૂલ ન હતી, પણ માત્ર બીજાની ખરાબ નજરથી સીધું જ આર્થિક નુકસાન થવા લાગ્યું. બિલકુલ. અને સ્ત્રોત મુજબ જ્યારે તે વેપારીએ મેળવી માતાજીની શરણ લીધી, સાચા દિલથી પૂજા કરી, ત્યારે જ જઈને આ નકારાત્મકતાનો પ્રભાવ દૂર થયો અને એનો વેપાર ફરીથી પાટા પર આવ્યો. અરે વાહ! હવે બીજું ઉદાહરણ જોઈએ તો એ થોડું અલગ અને વધુ અંગત છે. હા, પેલી યુવતીવાળો કિસ્સો. બરાબર. આ યુવતીને કોઈ આર્થિક નુકસાન નહોતું થતું, પણ તેને રાત્રે વારંવાર સપનામાં એક ડરાવણી કાળી આકૃતિ દેખાતી હતી. એના કારણે તેને રાતની ઊંઘમાં ભય લાગવા માંડ્યો અને દિવસે પણ એની તબિયત સતત ખરાબ જ રહેવા લાગી. કોઈ પણ દવા કામ નહોતી કરતી. અને પછી સ્ત્રોત જણાવે છે કે આ કોઈ સામાન્ય બીમારી ન હતી, પણ તેના પૂર્વ પ્રેમીએ બદલો લેવાની ભાવનાથી તેના પર આ મેલી વિદ્યા કરી હતી. સાચી વાત છે. અને અંતે એવું લખ્યું છે કે મસાણી મેલડીની કૃપાથી તે આ ત્રાસમાંથી મુક્ત થઈ. હવે મને અહીં એક પ્રશ્ન થાય છે. સ્ત્રોતે અહીં ચોક્કસપણે મસાણી શબ્દનો પ્રયોગ કર્યો છે. આ મસાણી મેલડીનો અર્થ શું થાય અને અહીં એનું શું મહત્વ છે? આ ખરેખર બહુ જ ઊંડો પ્રશ્ન પૂછ્યો તમે. જો, મસાણી એટલે સ્મશાન સાથે જોડાયેલું સ્વરૂપ. સ્મશાન એવી જગ્યા છે જ્યાં બધું જ નષ્ટ થાય છે. એક અંતિમ શુદ્ધિકરણની જગ્યા કહી શકાય. હા, બરાબર. જ્યારે કોઈ નકારાત્મક ઉર્જા અત્યંત ઝેરી બની જાય, જેમ કે આ ઉદાહરણમાં પેલા પૂર્વ પ્રેમીનો બદલો લેવાનો જે ઝેરી ઈરાદો હતો, ત્યારે તેને કાપવા માટે કોઈ સૌમ્ય ઉર્જા કામ નથી આવતી. આવી અત્યંત આક્રમક અને હઠીલી નકારાત્મકતાને જડમૂળથી ખતમ કરવા માટે દૈવી શક્તિના ઉગ્ર સ્વરૂપની એટલે કે મસાણી સ્વરૂપની જરૂર પડે છે. અચ્છા, એટલે સમસ્યા જેટલી ગંભીર એનો ઉપાય પણ એટલો જ ઉગ્ર હોવો જોઈએ. બિલકુલ એવું જ. પણ આ બંને ઉદાહરણો સાંભળ્યા પછી મને એક બીજો જ વિચાર આવે છે. પહેલા કિસ્સામાં આપણે જોયું કે મૂળ કારણ પડોશીની ઈર્ષ્યા હતી. હા. અને બીજા કિસ્સામાં પેલા પ્રેમીની બદલાની ભાવના. એટલે કે મૂળભૂત રીતે તો આ બંને માનવીય લાગણીઓ જ છે ને. તો શું આપણે એવું કહી શકીએ કે જેને આ સ્ત્રોત નકારાત્મક ઉર્જા કહે છે તે હકીકતમાં બીજું કંઈ નહીં પણ લોકોના મનની અત્યંત ખરાબ ભાવનાઓ, એમનો દ્વેષ અને એમની ઈર્ષ્યાનું જ કોઈ ભૌતિક સ્વરૂપ છે? કદાચ આ બધી તંત્ર-મંત્રની વિધિઓ તો માત્ર એક લેન્સ જેવું કામ કરે છે, જે આ નફરતને એક જગ્યાએ ફોકસ કરે છે. પણ અસલી બળતણ તો માણસના મનમાં રહેલી નકારાત્મકતા જ છે. અરે વાહ! આ ખરેખર એકદમ ધારદાર વિશ્લેષણ છે. અને સ્ત્રોત પોતે જ આડકતરી રીતે આ વાતની પુષ્ટિ કરે છે. કારણ કે જુઓ, બાહ્ય નકારાત્મકતા ક્યારેય શૂન્યાવકાશમાંથી નથી આવતી. હા, એની જાતે તો પેદા ન જ થાય ને. બિલકુલ. તેનો જન્મ હંમેશા કોઈના આંતરિક દ્વેષમાંથી જ થાય છે. જ્યાં સુધી કોઈ માણસના મનમાં ઈર્ષા કે ક્રોધની આગ ન સળગે, ત્યાં સુધી આવી ઉર્જાઓ બની જ ન શકે. આ બંને કેસ સ્ટડીઝ માત્ર જાદુટોણાની વાતો નથી, પણ માનવીય મનોવિજ્ઞાનની અંધારી બાજુ છે. સાચી વાત. તે દર્શાવે છે કે જ્યારે માનવીય લાગણીઓ અત્યંત ઝેરી સ્તરે પહોંચી જાય ત્યારે તે બીજાના જીવનને કેટલું ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. હવે આપણે આ ચર્ચાના સૌથી અગત્યના પડાવ પર આવીએ છીએ, એટલે કે ઉકેલ. ધારો કે કોઈ વ્યક્તિના જીવનમાં આ બધા જ લક્ષણો દેખાઈ રહ્યા છે, ત્રણેય ક્ષેત્રોમાં નુકસાન થઈ રહ્યું છે અને તેને પૂરો વિશ્વાસ છે કે તે આવી કોઈ ઉર્જાનો શિકાર છે.
તો હવે તેણે શું કરવું જોઈએ? મેં શરૂઆતમાં કહ્યું ને એમ લોકો આવી સ્થિતિમાં પેલા ચમત્કારિક ઉપાયો શોધવા લાગે, લીંબુ મરચાં બાંધે કે કોઈ અઘરી વિધિઓ કરાવે. પણ આ સ્રોતનો ઉકેલ ખરેખર આંખ ઉઘાડનારો છે. હા, સ્ત્રોતનો અભિગમ અહીં કોઈ પણ સામાન્ય કે અંધશ્રદ્ધાળુ લખાણ કરતાં સાવ અલગ પડે છે. સ્રોત બહુ જ સ્પષ્ટ શબ્દોમાં અને ભારપૂર્વક સૌથી પહેલી સલાહ આપે છે કે ભાઈ ગભરાશો નહીં. અને ત્યારબાદ એ કહે છે કે સીધા આધ્યાત્મિક ઉપાયો તરફ દોડવાને બદલે પહેલા કોઈ ડોક્ટર અને કાઉન્સિલરને મળો. આ જ વાત મને સૌથી વધારે ગમી છે આ લખાણની. હા, જો શારીરિક તકલીફ હોય તો પહેલા મેડિકલ સાયન્સનો સહારો લો, બધા ટેસ્ટ કરાવો. અને માનસિક તકલીફ હોય તો મનોવિજ્ઞાન કે કાઉન્સેલિંગનો સહારો લો. કોઈ પ્રાચીન માન્યતાઓ પર આધારિત પુસ્તક જો આધુનિક વિજ્ઞાનને આટલું પ્રાધાન્ય આપતું હોય તો એ ખરેખર અસાધારણ કહેવાય. અને આ જ બાબત આ સ્ત્રોતને વિશ્વસનીય પણ બનાવે છે. તે લોજિક એટલે કે તર્કને પહેલાં મૂકે છે અને મેજિકને પછી. સાચી વાત. તે બહુ સ્પષ્ટ કરે છે કે જો તમને માથું દુખે છે તો પહેલાં ડૉક્ટર પાસે જાઓ, કારણ કે તે કોઈ શારીરિક બીમારી પણ હોઈ શકે છે. જો શારીરિક કે માનસિક રીતે તબીબી વિજ્ઞાન મુજબ બધું જ નોર્મલ હોય, ડૉક્ટરો કોઈ રોગ ન પકડી શકતા હોય અને છતાં સમસ્યા લાંબા સમય સુધી એવી ને એવી જ રહે, તો જ તેને આધ્યાત્મિક સમસ્યા ગણવી જોઈએ. અને જુઓ, જ્યારે બધું જ નિષ્ફળ જાય અને ખરેખર આધ્યાત્મિક રક્ષણની જરૂર પડે ત્યારે પણ સ્ત્રોત કોઈ લાંબી કે ખર્ચાળ વિધિઓ નથી બતાવતો. બિલકુલ નહીં. સ્ત્રોત માત્ર સાદી અને સરળ ભક્તિ પર જ ભાર મૂકે છે. તે દેવી શક્તિનું સ્મરણ, રક્ષા મંત્રના જાપ અને સૌથી અગત્યનું અતૂટ શ્રદ્ધા રાખવાની સલાહ આપે છે. પણ આ આખા સ્ત્રોતમાં જે વાક્ય મને સૌથી વધુ વિચારતી કરી ગયું ને એ એનો અંતિમ સંદેશ છે. કયો સંદેશ? લેખક બહુ જ દ્રઢતાપૂર્વક કહે છે કે સાચી શ્રદ્ધા અને સકારાત્મક વિચારો જ સૌથી મોટું રક્ષણ છે. સકારાત્મક વિચારો. આ માત્ર બે શબ્દો નથી, આ આખી સમસ્યાનું મૂળ છે અને એનો અંત પણ છે. આ એ દર્શાવે છે કે આખરે તમારી પોતાની માનસિક મજબૂતી અને તમારો આંતરિક હકારાત્મક અભિગમ જ તમારું સૌથી મોટું કવચ છે. બિલકુલ. આપણે આગળ જોયું ને એમ આ નકારાત્મક ઉર્જા માણસના ડર પર જ નભે છે. ડર એ જ એનો ખોરાક છે. એટલે જો કોઈ વ્યક્તિનું મન ડરથી મુક્ત છે, જો તે આત્મવિશ્વાસથી ભરેલો છે અને તેના વિચારો સકારાત્મક છે, તો તે એક એવું મજબૂત ઉર્જા કવચ બનાવે છે જેને કોઈ પણ બાહ્ય નકારાત્મક ઉર્જા ભેદી જ શકતી નથી. અરે વાહ! આજના આ ગહન અભ્યાસમાં આપણે ખરેખર ઘણા નવા અને ઊંડા આયામો સમજ્યા. પેલો અદૃશ્ય માલવેર કેવી રીતે કામ કરે છે, તે કમ્પ્યુટર વાયરસથી કઈ રીતે અલગ છે, એ બધું જાણ્યું. હા, અને પેલો રૂલ ઓફ 3 પણ સમજ્યા. બિલકુલ. જેથી અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ પારખી શકાય. ઘરને માત્ર મકાન નહીં પણ એક ઇકોસિસ્ટમ તરીકે જોવાનો એ દૃષ્ટિકોણ પણ અદ્ભુત હતો, જે સમજાવે છે કે પ્રાણીઓ અને વનસ્પતિ પર ઉર્જાની કેવી અસર થાય છે. અને વાસ્તવિક ઉદાહરણો પરથી એ પણ સમજાયું કે અંતે તો માનવીય ઈર્ષા જ આ બધી નકારાત્મકતાનું મુખ્ય કારણ છે. હા, અને સૌથી મોટી શીખ એ મળી કે પહેલા વિજ્ઞાન અને પછી જ આધ્યાત્મિકતા. સાચી વાત છે. અને એ આધ્યાત્મિકતા પણ ડર પર આધારિત ન હોવી જોઈએ, પણ સકારાત્મકતા અને શ્રદ્ધા પર. એકદમ સાચી વાત. હવે આ ચર્ચાના અંતે આ સ્ત્રોતના આધાર પર જ મને એક નવો વિચાર મૂકીને જવાની ઈચ્છા થાય છે. અરે ચોક્કસ, જણાવો. આપણે આખી ચર્ચામાં એ જ વાત કરી કે જ્યારે કોઈ બીજી વ્યક્તિ આપણા પર નકારાત્મક ઉર્જા મોકલે ત્યારે આપણે આપણો બચાવ કેવી રીતે કરવો. હા, બરાબર. એટલે કે આપણે પીડિતની ભૂમિકામાંથી જ આખી પરિસ્થિતિને જોઈ. પણ જરા વિચારો, જો માણસની તીવ્ર ઈર્ષ્યા, નફરત અને ક્રોધ જ આ મેલી શક્તિનું અસલી બળતણ હોય, તો શું એવું બની શકે કે આપણે પોતે પણ આપણા રોજિંદા જીવનમાં અજાણતા જ કોઈના માટે નકારાત્મક ઉર્જા બની રહ્યા હોઈએ? બાપરે, આ દૃષ્ટિકોણ તો આખી રમતને જ પલટી નાખે છે. હા, જુઓ, જ્યારે આપણે ઓફિસમાં કોઈ સહકર્મીની પ્રગતિ જોઈને અંદરખાને બળી જઈએ અથવા કોઈ મિત્રની ખુશી જોઈને આપણા મનમાં ઊંડો દ્વેષ જન્મે, ત્યારે શું આપણે કોઈ પણ તંત્રમંત્ર કર્યા વગર જ એમના તરફ એક હાનિકારક વાયરસ નથી મોકલી રહ્યા? બહુ જ ઊંડો વિચાર છે. કદાચ સૌથી મોટો પ્રશ્ન એ નથી કે આપણે કોઈના કાળા જાદુથી કેવી રીતે બચવું,
પણ પ્રશ્ન એ છે કે શું આપણે આપણા પોતાના જ ખરાબ વિચારોથી કોઈના જીવનમાં પેલી અદૃશ્ય મેલી શક્તિ તો નથી બની રહ્યા ને? આ એક એવો વિચાર છે જે આપણને બધાને આત્મનિરીક્ષણ કરવા માટે મજબૂર કરી દે છે. બિલકુલ. આના પર તો ખરેખર શાંતિથી વિચાર કરવો જ રહ્યો. તો આ સાથે જ આજના આ અભ્યાસમાંથી વિદા લેવાનો સમય આવી ગયો છે. ફરી મળીશું એક નવા, રસપ્રદ અને વિચારવા પર મજબૂર કરી દે તેવા સ્ત્રોત સાથે. ધન્યવાદ.